સાબરકાંઠાની ઈડરની લાલોડા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે। પશુપાલકોના લાખો રૂપિયા ચાઉ કરનાર સેક્રેટરી તેમજ ટેસ્ટર સામે ફરિયાદ નોંધવામાં આવી છે। દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન અશ્વિનભાઈ પટેલે આ ફરિયાદ નોંધાવી છે। સેક્રેટરી સતીશભાઈ ડાહ્યાભાઈ પટેલ તેમજ ટેસ્ટર જયંતિભાઈ રત્નાભાઈ પટેલ સામે આ ફરિયાદ નોંધવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં 53 લાખ કરતાં વધુની ઉચાપતના આક્ષેપો લગાવાયા છે। ઈડર પોલીસે બંને આરોપીઓની અટકાયત, રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી છે। ઈડર તાલુકાના લાલોડા ગામમાં દૂધ ઉત્પાદક મંડળીમાં ફરજ બજાવતા સતીશ ડાયાભાઈ પટેલ અને જયંતિ રત્નાભાઈ પટેલ જે સેક્રેટરી અને ટેસ્ટર તરીકે તારીખ 1/4/2022 થી 30/6/2025 સુધી ફરજ બજાવતા હતા। તેઓએ પોતાની ફરજ દરમિયાન અલગ અલગ રીતે કુલ 53,53,544 રૂપિયાની ઉચાપત કરેલ છે। એ બાબતે રજિસ્ટ્રાર શ્રી જિલ્લા સહકારી મંડળીઓ દ્વારા આ જે મંડળી છે એનું ઓડિટ કરીને એનો એક રિપોર્ટ આપવામાં આવેલો હતો અને એના આધારે જે મંડળીના હાલના ચેરમેન છે અશ્વિનભાઈ પટેલ એઓએ ગત રોજ ઈડર પોલીસ સ્ટેશનમાં આ બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 316(4) અને 54 મુજબ ફરિયાદ રજીસ્ટર કરાવેલ છે। આગામી દિવસમાં કયા પ્રકારની કાર્યવાહી થશે? આ બંને જે આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આ બંનેને પાસેથી જે પણ આ સમયગાળા દરમિયાન દસ્તાવેજો છે એ રિકવર કરવામાં આવશે અને એના આધારે આગળની તપાસ કરવામાં આવશે। હાલ આ તપાસ છે એ અમારા ઈડર પોલીસ સ્ટેશનના PSI શ્રી ચૌધરી નાઓ ચલાવી રહેલ છે। હા, બંને આરોપી પાસેથી જે દસ્તાવેજ રિકવર કરવા માટે નામદાર કોર્ટમાંથી જે તપાસ કરનાર અમલદાર છે એ 3 દિવસના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે।